ખેડૂત સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે। ખેડૂત મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે આવશે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે। અત્યાર સુધીમાં 15 હપ્તામાં પૈસા મળ્યા છે। દાતાઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં 2 થી 2,000 રૂપિયા જમા થશે। આ યોજનાનો લાભ મેળવવા માટે KYC કરવાનું રહેશે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો, આજે ગુજરાત આવશે પીએમ મોદી, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ। પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે। તેમની મુલાકાત દરમિયાન તેઓ ફરીવાર રાજ્યની જનતાને હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં તાપીના કાકરાપાર સ્થિત 2 નવા પરમાણુ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી પીએમ મોદી જનતાને સમર્પિત કરશે। આ ઉપરાંત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના એક ભાગનું ઉદ્ઘાટન પણ કરશે। કુલ 10,000 કરોડથી વધુના ખર્ચે બનનારો આ હાઈવે 3 તબક્કામાં તૈયાર થશે। મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું, સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, તમારું નામ યાદીમાં છે કે નહીં તે તપાસો। પીએમ કિસાન યોજનાના નાણાં આ મહિનાની 28 તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। પીએમ મોદી મહારાષ્ટ્રમાં યવતમાલ સભામાંથી ભંડોળનો 16મો ભાગ રિલીઝ કરશે। આ ભંડોળનો લાભ લેવા માટે પાત્ર ખેડૂતો પાસે NPCI અને આધાર સાથે જોડાયેલ બેંક ખાતું હોવું જોઈએ, તેમજ KYC પૂર્ણ કરવું જરૂરી છે। તમારું નામ પીએમ કિસાન યાદીમાં છે કે કેમ તે તપાસવા માટે વેબસાઇટની મુલાકાત લો। હવે પછીના મોટા સમાચાર મિત્રો, 22 ફેબ્રુઆરીનો ગુજરાતનો કાર્યક્રમ। પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ સવારે 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે। 10:45 કલાકે આનંદકના કાર્યક્રમમાં જોડાશે। બપોર કલાકે મહેસાણા જશે। બપોરે 1:15 વાગ્યે તરબના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે। 1 વાગ્યે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ। સવારે 2:45 કલાકે અમદાવાદથી સુરત જશે। સવારે 4:15 વાગ્યે નવસારીમાં કાર્યક્રમ જાહેર સભા યોજાશે। સવારે 6:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત। સાંજે 7:35 વાગ્યે સુરતથી વારાણસી જશે। હાલના મોટા સમાચાર મિત્રો, 36 રૂપિયા મોંઘી થઈ તુવેરની દાળ। દેશમાં દાળના ભાવ સતત વધી રહ્યા છે। ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ તુવેરની દાળની કિંમત જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ રૂ. 112 પ્રતિ કિલોગ્રામ હતી તે 20 ફેબ્રુઆરી 2024ના રોજ રૂ. 148 પ્રતિ કિલો થઈ છે, એટલે કે કિંમતમાં સીધો રૂ. 36નો વધારો થયો છે, જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલા રૂ. 107 હતી જે હવે 123 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો, 700 કિસાનોનું બલિદાન લીધું હતું મોદી સરકારે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો। તેમણે કહ્યું કે ગઈ વખતે 700મી વધુ ખેડૂતોના બલિદાન બાદ જ મોદીનું ઘમંડ ઉતર્યું હતું, હવે તેઓ ફરીથી ખેડૂતોના દુશ્મન બની ગયા છે। મીડિયા તેમની મિત્ર છે અને તેમના પાછળ છુપાયેલા મોદી પાસે એક દિવસ ઇતિહાસ, ખેડૂતોની હત્યાનો હિસાબ જરૂર માંગશે।